નજરબાગ પેલેસ, જે ક્યાં આવેલો છે? વડોદરાની અંદર. તો જો કેવો દેખાય છે? આવો દેખાય છે. આ જૂનો આ ટાઈપનો ફોટો છે અને આ નવો લેટેસ્ટ ફોટો છે, કલરિંગ વાળો છે. તો આવું કંઈક દેખાય છે નજરબાગ પેલેસ. અને આ નજરબાગ પેલેસ ક્યાં આવેલો છે? વડોદરામાં આવેલો છે. હવે આનું નામ નજરબાગ કેમ પડ્યું? તો એની પણ સારી એવી અહીંયા લખેલું છે. એ જોઈએ. એ પહેલા કોણે બંધાવ્યો હતો એ જોઈએ. તો વડોદરા શહેરની મધ્યમાં આવેલો નજરબાગ પેલેસ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા વર્ષ 1871માં બાંધવામાં આવ્યો હતો. કોને બાંધ્યો હતો? મલ્હારરાવ ગાયકવાડ દ્વારા વર્ષ 1871ની અંદર બાંધવામાં આવ્યો હતો. આ મહેલનો દેખાવ ક્લાસિક હતો. તમે જોઈ શકો, ક્લાસિક છે. આ મહેલનો દેખાવ ક્લાસિક હતો. તેથી ગુજરાતીમાં તેને નજર ના લાગે, કહીએ છીએ ને, આને નજર ના લાગે, ભાઈ કાળું ટપકું કરીએ છીએ, તો નજર ના લાગે તેના દેખાવ વિશે એવું કહેવામાં આવતું. અને એના પરથી આ પહેલો શબ્દ મળ્યો આપણને, નજર. શું મળ્યો? નજર. અને એના પછી આ પેલેસની અંદર સુંદર બગીચા હતા. અને બગીચાને શું કહેવામાં આવે? બાગ કહેવામાં આવે. તો ત્યાંથી શબ્દ લેવામાં આવ્યો, બાગ. તો નજર બાગ શું થઈ ગયું? નજર બાગ. તો નજર ના લાગે આ પેલેસની અંદર, એટલી સુંદરતા હતી, એટલે કે એનું આર્કિટેક્ચર બહુ સારું હતું, ડિઝાઇન સારી હતી. તો બધા એવું કહેતા કે આ પેલેસને નજર ના લાગે, ત્યાંથી નજર લીધો. આ પેલેસમાં સુંદર બગીચા હતા એટલે કે બાગ લીધો, તો નજર બાગ આવું નામ પડી ગયું. આ મહેલમાં સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. તો આ પણ મહત્વપૂર્ણ વિશેષતા કહી શકો. તો જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે, ગાયકવાડમાં સૌથી શ્રેષ્ઠ તમે કહી શકો એવા ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. જો સૌથી વધારે જો ગાયકવાડમાંથી જો ક્વેશ્ચન પૂછાય ને, તો સૌથી વધારે જો એનો આન્સર આવતો હોય સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે. એમણે ઘણા બધા કાર્યો કર્યા છે. એમના વિશે આપણે ભણીશું, જ્યારે ઇતિહાસ ભણીશું ત્યારે. પણ એજ ઓફ નાઉ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, ઇવન એમને દત્તક લેવામાં આવ્યા હતા, તમને ખબર હોય તો. ઓકે. પાછા આ જે ગાયકવાડ જે રાજવંશોમાં જે કહેવાય છે કે વારસાગત જે રીતના રાજ્યાભિષેક કરવામાં આવે છે, તો એમાં આ જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે, એમને દત્તક લેવામાં આવ્યા હતા, પછી એ રાજા બન્યા હતા. તો એવા વ્યક્તિ, મહાન વ્યક્તિ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તાજેતર સુધી તેમાં શાહી પરિવારની વારસાગત વસ્તુઓ રાખવામાં આવી હતી. તેમાં સોના અને ચાંદીના નક્કર બંદૂકો હતી અને દરેક બેરલનું વજન 100 કિલોથી વધુ હતું. એવું કહેવાય છે કે આની અંદર ઘણી બધી વસ્તુઓ હતી જે ચોરાઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવે છે કે નજરબાગ પેલેસમાં ઘણી બધી બહુ પ્રાચીન અને બહુ કિંમતી વસ્તુઓ હતી જે ધીમે ધીમે ચોરાઈ ગઈ છે. તો અત્યારે જે છે એ આ અમુક વસ્તુ એક્ઝિસ્ટિંગ છે, અમુક વસ્તુ ખાલી લખાણમાં છે, અત્યારે ત્યાં એક્ઝિસ્ટ કરતી નથી. ઓકે. તેવો નજરબાગ પેલેસ છે, તમને વડોદરાની અંદર જોવા મળશે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.